કે બીજાઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું હોય છે. જે વસ્ત્રો પહેરીએ છીએ ને તે બીજાઓ દ્વારા બનાવવામાં આવેલા હોય. જે વસ્ત્રો પહેરીએ, અત્યારે પેટ્રોલના કચરામાંથી નીકળતું પણ દોરા અંદર જાય છે કપડામાં. નહીતર ખેડૂત કપાસ ઉગાડે, એ કપાસને એમાંથી પૂણી બને, એમાંથી કપાસિયા કાઢે અને એ રૂની પૂણી બને, એમાંથી દોરા બને, એમાંથી કાપડ બને, એ વણકર કાપડ વણે અને તે પછી તૈયાર થઈને દરજી સીવે અને ત્યાર પછી આપણે પહેરીએ. તમે કેટલા બધાનો ઉપકાર થયો. એટલે કીધું છે વસ્ત્રો પહેરીએ છીએ ને તે બીજાઓ દ્વારા બનાવવામાં આવેલા હોય છે. જે મકાનમાં રહીએ છીએ તેનું નિર્માણ બીજાઓ દ્વારા કરવામાં આવેલું હોય છે. આપણને ઈંટ માંડતા આવડે નહીં, માંડીએ તો ટકે નહીં. હા, અને એક વરસથી પછી પડે, નક્કી ખરું. તો એ છે. અને જે સડક ઉપર ચાલીએ છીએ તે બીજાઓ દ્વારા બનાવવામાં આવી હોય છે. બધાની મહેનત કામે લાગેલી છે. કોઈ માણસ નકામો આ દુનિયામાં નથી. દરેકની જરૂર છે. આજે માણસ એમ કે ને કે હવે તો અમે નિવૃત્ત થઈ ગયા, હવે કોઈ કામના નથી. તેથી નક્કી લખી લેવાનું, યાદ રાખવાનું કે તમે ત્યાં નિવૃત્ત થયા છો પણ ભક્તિમાં પ્રવૃત્ત થાવ છો. અને ભક્તિમાં પ્રવૃત્ત થાવ એટલે જે દિવસે સવાર ઉઠાડે ને તેથી સમજવાનું કે ભગવાનને મારી જરૂર છે. એટલે આપણને ભગવાન તો જ ઉઠાડવા આવે, નહીતર આપણે રાઈતે ક્યાં હતા, કેવા હતા, કોના હતા, આપણને કઈ ખબર નહોતી. તો ભગવાને ઉઠાડ્યા. કોઈ એવું માનતા હોય કે હવે હું નકામો થઈ ગયો. અરે તું કમાતો બંધ થયો છો, રૂપિયા કમાતો બંધ થયો છો. બાકી તો ભક્તિ કરવાની કોણે ના પાડી છે? અને ભક્તિ કરવા માટે ના રૂપિયાની જરૂર છે, ના બીજી જરૂર છે. માણસનું મન, બુદ્ધિ, શ્રદ્ધા અને ચિત્ત, અહંકાર ને આત્મા, આ બધું ભગવાનને ચરણે ધરી દો, ભગવાન મળી જાય. ભગવાન માટે એના માટે કઈ મહેનત નથી કરવી પડે. 10 લાખની ગાડી લાવવી હોય તો કમાવવું પડે અને એ ભેગા કરવા પડે અને તે પછી 10 લાખની ગાડી આવે. આમાં કઈ ભગવાન લાવવા માટે કઈ એવું કરવું પડે નહીં. શ્રદ્ધા જોઈએ, જ્ઞાન જોઈએ, ભક્તિ જોઈએ, ભાવ જોઈએ અને આપણા આત્માને એમાં જોડવો જોઈએ. તો ભક્તિમાં તો કોઈ બીજો આવતો જ નથી. અને એટલે જ કીધું સડક ઉપર જે ચાલીએ છીએ તે બીજાઓ દ્વારા બનાવવામાં આવી હોય છે, વગેરે વગેરે. આ રીતે પ્રત્યેક મનુષ્યનો જીવન નિર્વાહ બીજાઓને આશ્રિત છે. દરેક મનુષ્યનો નિર્વાહ બીજાઓને આશ્રિત છે. આથી દરેક મનુષ્ય ઉપર બીજાઓનું ઋણ છે, જેને ઉતારવા માટે યથાશક્તિ બીજાઓની નિસ્વાર્થ ભાવે સેવા એટલે કે હિત કરવી આવશ્યક છે. દરેકનું ઋણ છે આપણા ઉપર. આપણે એકદમ કહેતા હોય ને, મા બાપ થી માંડીને, ગુરુથી માંડીને આખા સમાજના દરેક માણસનું ઋણ આપણા પર છે. પોતાના કહેવાતા શરીર વગેરે સઘળા સાંસારિક પદાર્થોને કિંચિત માત્ર પણ પોતાના અને પોતાને માટેના ન માનવાથી મનુષ્ય ઋણમાંથી મુક્ત થઈ જાય છે. ઋણ કેવી રીતે ઉતરે? તો કે જે સાધનો છે એ મારા પોતાના નથી, મારા પ્રભુના છે ને એના માટે મારે વાપરવાના. એના માટે એટલે કેવી રીતે? જે સંસાર ભગવાને ઉભો કર્યો છે એ સંસાર માટે મારે વાપરવા. એટલે તો આપણે પેલા ધર્મશાળા બનાવતા, તળાવ બનાવતા, કુવા બનાવતા, વાય બનાવતા. આપણે ત્યાં તો ગુજરાતમાં પાણીની તકલીફ બહુ હતી. આ તો નર્મદા આવ્યા પછી આપણને પાણીની તકલીફ દૂર થઈ ગઈ છે. તોય આપણે તરત ભૂલી જાય. નહીતર 12 વર્ષે નાવણ ગણાવ્યા, નાવણે નીર ના આવે. એ આપણે ગીત ગાતા કે 12 વર્ષે નાવણ ગણાવ્યા તોય નીર ના આવે. તો કે પેલા જેને ગણાવ્યા ને કીધું કે દીકરો ને વહુ પધરાવો પાણીમાં, અને તો પાણી આવશે કે વાયુમાં. અને એ જયારે દીકરાને વહુનું બલિદાન દે ત્યારે પાણી આવે છે. આટલી પાણીની તકલીફ આપણે ત્યાં હતી, પણ આપણે ભૂલી તરત જઈ. મેં તો એક ભાઈ નળ ચાલુ હતો ને, હા, મેં કીધું હું પાણી જોવો ને, નળ ખુલ્લો છે, બાતલ જાય છે. મને કે ગટર સાફ થાય છે. મેં કીધું તળિયું સાફ થાય, બીજું તો ઠીક છે. હા, જે જમીનમાં પાણી છે એ સાફ થઈ જાય. પણ એવા સમજતા હવે નથી. જેટલો માણા બેદરકાર છે, જેટલા ઝાડવા કાપી નાખ્યા છે, આ બધી તકલીફ આપણે જાતે ઊભી કરેલી. અને એટલે જ કીધું છે, અહીં આવેલા કર્મણેવ હિ સંસિદ્ધિમ અસ્થિતા પદથી સિદ્ધ થાય છે કે કર્મયોગ મુક્તિનું સ્વતંત્ર સ્થાન છે. જનકાદી રાજાઓએ પણ કર્મયોગ દ્વારા જ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. કર્મયોગ દ્વારા જનકે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. હવે શ્લોક પૂરો થાય છે, કરી નાખો.
2 મિનિટ વધારે થાય. કારણ કે તેમણે ફક્ત બીજાની સેવાને તેમને સુખ આપવા માટે જ રાજ્ય કર્યું. જનકે પોતાને સત્તા ભોગવવા માટે રાજ્ય કર્યું નથી અને પોતાને માટે રાજ્ય કર્યું નથી. લોક સંગ્રહમય વાપી સમસ્યંત કર્મુત હર્ષી. આ પદનું તાત્પર્ય એ છે કે તારે લોકોમાં કર્મયોગનો આદર્શ સ્થાપિત કરવો જોઈએ કે કર્મયોગનું પાલન કરવાથી પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે. કર્મયોગનું પાલન કરવાથી પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય. હવે છે મારા સ્વાર્થ માટે નહીં, બીજાના હિત માટે જ્યારે હું કર્મ કરું છું એ કર્મ યોગ બને તો પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય. કર્મ કરવાથી લોક સંગ્રહ કેવી રીતે થાય? કર્મ કરવાથી લોક સંગ્રહ કેવી રીતે થાય છે તેનું વિવેચન ભગવાન આગળના શ્લોકમાં કરે છે. યદત્તા ચરતિ શ્રેષ્ઠ દેવેતરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. શ્રેષ્ઠ યત યત આચરતિ ઇતર જનઃ તત્તત એવ સ યત પ્રમાણમ કુરુતે લોક તત અનુવર્તતે. આનો અર્થ શ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ પુરુષ એટલે આત્મા. શ્રેષ્ઠ આત્મા જે આચરણ કરે છે અન્ય માણસો પણ તેવું જ આચરણ કરે છે. તે જે કંઈ પ્રમાણ કરી આપે છે બીજા મનુષ્યો તે પ્રમાણે આચરણ કરે છે. હવે ખરેખર આપણે જેવું જીવન જીવતા હોઈએ ને, હા, આપણે 70-80 વર્ષના હોઈએ અને ઘરમાં ગાયરું બોલીએ ને તો છોકરાનો છોકરો શીખે. આપણે જેવું આચરણ કરીએ ને એવું એ શીખે. અને આપણે જેવું આચરણ, ઘણાને એવું થાય કે એટલું બોલ્યોમાં શું થઈ ગયું? ના, આપણે જે વાણી વર્તન ને વિચાર કરીએ છીએ ને એ 3 પેઢી સુધી જવાનું. એટલે તો આપણે કહીએ છીએ કે વારસાગત આયેલું આવે. આનો મતલબ શું થયું? બહુ મહત્વનો પોઈન્ટ છે. પણ આજ તો ટાઈમ થઈ ગયો. આવતીકાલે જો હું રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ.